નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો? આપનું હાર્દિક સ્વાગત છે. જાણીએ છીએ રોજ પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા. રોજ નવું નજરાણું લઈને આવીએ છીએ. આપણે કંઈક નવું કરવાનો પ્રયત્ન કરે છે. આજે એક આપણે સોશિયલ સંદેશ પણ આપીશું. આ મોબાઈલનું જે વપરાશ છે, મોબાઈલમાં શું થાય, આપણે ગઈકાલે વાત કરી હતી, આજે પૂરું કરવાનું છે. બીજું કે ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, ડિયર એન્જલ્સ શું મેસેજ આપે છે ટેરોટના માધ્યમથી, એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું. અને 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય તો જાણવાનું જ છે. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆત કરીએ ને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવો. પંચાંગમાં 5/3/2024 કાલે મંગળવારનો દિવસ. કાલે તિથિ વિક્રમ સંવત 2080 મહાવદ નોમ છે. ધન રાશિમાં ચંદ્ર છે, તેના મૂળાક્ષર ભ, ધ, ફ અને ઢ છે. મૂળ નક્ષત્ર બપોર 4 ને 1 સુધી. યોગ સિદ્ધ છે, કરણ ગર છે. વિછોડો કે પંચકની વાત કરતો પંચક પણ નથી ને વિછોડો પણ નથી. સૂર્ય કુંભ રાશિમાં અને ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્યોદય સવારે 6:58 નો, તો સૂર્યાસ્ત સાંજે 6:44 નો થશે. ચંદ્રોદય 3:39 નો અને ચંદ્રાસ્ત 1:18 નો થશે. બપોર 12:27 થી 1:14 અભિજીત મુહૂર્ત રહેશે અને રાહુકાળ છે, જે બપોરે 3:48 થી 5:16 નો રહેશે. તો આ અભિજીત મુહૂર્ત અને રાહુકાળ બંને એકબીજાની આસાપાસા, એટલે કે બે સિક્કાની બે બાજુ છે. અભિજીત મુહૂર્ત એટલે સારામાં સારું ચોઘડિયું. કોઈ પણ પ્રકારના કામ કરો, નવા કામ કરો એટલે અભિજીત મુહૂર્ત જોઈન કરવાના. અને રાહુકાળ, તો રાહુકાળ વિપરીત છે, એમાં કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય. તો દિવસ એકંદરે કાલે સારો છે. નાના મોટા નવા કામ કરવા હોય તો કરી શકાય. કમૂળતા નજીક છે. જો તમારે કોઈ સારા કામ કરવા હોય તો પતાવી દેજો 15 માર્ચ પહેલા, પછી કોઈ પણ પ્રકારના સારા કામ નહીં થાય. તો કાલે દિવસ સારો. નાના મોટા કામ કરવા હોય તો કરજો, ચોક્કસથી ફાયદો થશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે પણ જણાવો. ભાઈ કાલે એક તો જલારામ બાપાની જયંતિ છે અને સીતારામની માળા કરો. મંગળવાર પણ છે. જય જલારામ કરીને ભગવાનના દર્શન કરો. જલારામ બાપાનું સત વધારે છે. સાથે મંગળવાર સંકટ મોચનનો પાઠ અવશ્ય કરો. ચમેલીના તેલનો દીવો હનુમાનજીને કરો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો, જેથી કરીને તેમના જે સારા કાર્યો કરવા છે તેમાં તેઓને સરળતા રહે. દિવસમાં કાલે પહેલું લાભ ચોઘડિયું 11:22 થી 12:51 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 12:51 થી 2:19 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 3:47 થી 5:16 કલાકનું છે. આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે તો આ સારા ચોઘડિયામાં કરો તો તેનું ફળ સારું અને શુભદાયી મળે છે. રાત્રિનું ચોઘડિયું રહેશે લાભ 8:16 થી 9:47 કલાકનું. અને પછી શુભ ચોઘડિયું આવશે જે 11:19 થી 12:50 કલાકનું રહેશે. તો તમારે પણ જો આ કોઈ નાના મોટા ચોઘડિયાના સમજી વિચારીને કામ કરવા છે, નાના મોટા નવા કામ કરવા છે, તો ફળ સારું અને સર્વોત્તમ મળે છે. તમારે કોઈ પણ પ્રકારના બીજા કોઈ કામ કરવા હોય તો આ ચોઘડિયામાં કરો, તેનું ફળ હંમેશા સુખાકારી જોવા મળે છે. જી બેન. જી મહારાજ, હવે આપણે આજે એક એવી વાત કરવાની છે મોબાઈલ ફોન વિશે, કે મોબાઈલ ફોનનો ઉપયોગ એટલી હદે વધી ગયો છે કે લોકો તેના ફાયદાથી તેના જે ગેરફાયદા છે તેમાં વધારે સંપડાઈ રહ્યા છે. અને ખાસ કરી અને વિદ્યાર્થીઓ તેમાં વધારે સંપડાઈ રહ્યા છે, જેથી કરીને તેનો અભ્યાસ છૂટી રહ્યું છે પાછળથી અને વાલીઓને ચિંતા થઈ રહી છે. તો એમની ચિંતાને આજે તમે દૂર કરો. બહુ લખમાબેને સરસ પ્રશ્ન પૂછે છે. ના માત્ર વિદ્યાર્થી વર્ગ પણ આપણી યુવા પેઢી જે આ મોબાઈલ તરફ જઈ રહી છે ને, એમાં ખાસ કરીને સોશિયલ મીડિયા. આજે હું આ સંદેશો આપું છું, મેસેજ આપું છું, એ બહુ સાચવીને સંભાળીને
કદાચ તમે આજુબાજુમાં પણ આની વાત કરજો, આપણો શો જોવે ના જોવે એનો કોઈ વાંધો નથી. આ એક મેસેજ મોકલજો કે ભાઈ એક ટીવીમાં મહારાજ આવે છે, એમને આવું કીધું તું, તમારા છોકરાઓને પણ ચેતવજો. હવે એક તો છે ને, સર્વપ્રથમ તો એક જગ્યાએ સર્વે થયો હતો કે છોકરાઓ દિવસના મોબાઈલ 2 થી 2.5 કલાકની એટલું 2 થી 2.5 કલાકનો જે દિવસનો સમય માત્ર મોબાઈલ પાછળ કાઢે છે. અને મોબાઈલમાં પણ જે અમુક કન્ટેન્ટ છે કે જે વસ્તુ તમે જો સીધી અસર પડે, એ લોકો ગેમ રમે છે, સોશિયલ મીડિયા કરે છે. સારી વસ્તુઓ તો જોવાની દૂર રહી, પણ ખરાબ વસ્તુઓને સીધી પ્રેરે છે. તમારો બાળક, તમારા ખાસ ધ્યાન રાખો કે મોબાઈલમાં શું જોઈ રહ્યો છે. ખાસ ધ્યાન રાખવાની બાબત છે. તમારા બાળકને મોબાઈલ જોવાથી શું લાભ છે ને શું ગેરલાભ છે. હું અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા લોકોનું જોઉં છું અને મારી પાસે ઘણા એવા કિસ્સા બી આવ્યા છે કે ભાઈ છોકરી અમારી બહુ જ સારી હતી, કોઈ દિવસ બીજી કોઈ માથાકૂટ નહીં કે નહીં, પણ એને સોશિયલ મીડિયામાં કોઈ એવા મિત્રો મળ્યા, કોઈ એવા લોકો મળ્યા જેના કારણે છોકરી એટલી બગડી ગઈ અને એવા છોકરા જોડે એ લગ્ન પણ કરી દે છે. છોકરો બીજો ધર્મનો હોય, છોકરો બીજી જગ્યાનો હોય, એનો બી વાંધો નહીં, પણ છોકરો કંઈક કમાતો ધમાતો નથી, બીજા ધર્મનો છે, બીજી જ્ઞાતિનો છે. અને છોકરી એવી, એક હમણાંનો જ કિસ્સો આવ્યો કે ભાઈ સારી છોકરી, ભણતી ગણતી, MBBS ભણતી હતી, MBBS ભણતી છોકરી, હા, ડોક્ટરનું ભણતી છોકરી, હવે કોઈક સોશિયલ મીડિયા થ્રુ ઓનલાઈન કોઈકના પેલા ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી, એમાં વાત આગળ વધી. છોકરો ફોટા બધા હાઈફાઈ મૂકે, લાગે ગાડી છે, બાઇક છે, સરસ મૂકે. છોકરી ઝાંસામાં આવી, ફસાઈ ગઈ, જ્ઞાતિ બીજી, ધર્મ બીજો, એનોય વાંધો નહીં, પણ છોકરો કશું જ કરતો નતો. પછી ખબર પડી કે ગેરેજમાં કામ હતું અને ગેરેજના પેલા સારી ગાડીઓ લઈને ફરવા જતો હતો. છોકરાના મા બાપ જે રોવે છે ને, હાલમાં છોકરી પસ્તાય છે પણ કશું કરી નથી શકતા. કદાચ એના મા બાપે પહેલા આટલી નજર રાખી હોત એની છોકરી ઉપર તો આજે આ વારો ના આવ્યો હોત. અને બીજી વસ્તુ ક્યાં થાય છે, જ્યારે ખબર પડી ને ત્યારે છોકરી પર એ લોકોએ આક્રમકતા બતાવી. આજે તમારી છોકરી તમને કંઈક કહેવા માંગતી હોય, કશું કહેવા માંગતી હોય, તમે એટલી પ્રેમ, એટલું હૂફ આપો એમને કે કદાચ એનો વાંક નહીં કાઢવાનો, સામેવાળાનો વાંક હોય. તમારે તમારી છોકરીનો વાંક કે તમારા છોકરાનો વાંક કાઢો એવું જરૂરી નથી. તમારી છોકરી, છોકરો સામે છૂટછાટથી વાત કરતો હશે ને તો બી નહીં કરે. તમે તમારું વાતાવરણ, પારિવારિક વાતાવરણ એટલું સાનુકૂળ બતાવો કે દરેક વસ્તુઓ ખોલીને કહી શકે. મારા ત્યાં ઘણી વખત એવા છોકરાઓ પણ આવે છે ને એવી છોકરીઓ પણ આવે છે કે જે અંદરથી એટલી હેરાન થતી હોય કે બીજા લોકો હેરાન કરતા હોય અને ત્રીજા લોકો હેરાન કરતા હોય, પણ કે અમે ઘરે એટલે નથી કહી શકતા કે ઘર પર અમારા જ વાંક આવશે ને અમારું ભણવાનું બંધ થશે, કાં તો અમારા બધી વસ્તુઓ પર પ્રતિબંધ લાગી જશે. તો તમે પણ તમારા પારિવારિક જે માતા પિતા છે એને એક મિત્ર તરીકે, એક સારા વ્યક્તિ તરીકે એને સમજો અને તમે એને એટલી હૂંફ આપો, એટલી શ્યોરિટી આપો કે બેટા તારી જોડે કંઈ પણ બનાવ બને, કંઈ પણ થાય, અમે તારી જોડે છે, તો અમને ખોલીને કહેવાનું રાખ. તમારા વ્યક્તિ ઉપર વિશ્વાસ રાખો. અત્યારે એવા કિસ્સા છે કે 100 માંથી 90 કિસ્સા કે પહેલા સારું છે ને પછી ખરાબ બને છે. પણ મા બાપનો એટલો સપોર્ટ નથી હોતો કે પછી છોકરી એના કારણે પગલા ભરવા પડે છે. અને અત્યારે આ સોશિયલ મીડિયામાં ફોટા બધા પેલા હાઈ ક્લારિટી વાળા મૂકે, આઈફોન લાયા હોય, હપ્તે લાયા હોય, હપ્તાએ માર ભરાતા હોય, પણ આમ બ્રાન્ડેડ બતાવે ને એમાં પેલા ઝાંસામાં આવી જાય છે. તો આ બધું સિંચન કોણ કરશે? મા બાપ કરશે. મા બાપ એ સર્વશ્રેષ્ઠ ગુરુ છે. તમારી, આપણી ગૃહિણી મહિલાઓ, તમને પણ કહું છું, તમારા બાળકનું સિંચન કેવું કરવું, કેવી રીતે કરવું એ ઘડતર તમારા ઉપર છે.
તમે ડરાઈ ધમકાઈને રાખશો તો એ છોકરી આજે નહીં તો કાલે આડા રસ્તે જશે જ. પણ એક સારા મિત્ર બનીને હંમેશા સાથે ઊભે રહીને તમે એની સપોર્ટ કરશો તો એ છોકરી તમારું નામ રોશન કરશે, ગૌરવ કરશે. છોકરાઓ પર પણ આ થાય છે. છોકરાઓનો પણ પિતા એટલો બધો દબાઈ નાખે છે, એટલે તું શું કરે છે, તું ભણતો નથી, તું આમ નથી કરતો, પેલો શું. પણ તમે તમારા છોકરાનો એક વાર મિત્ર તો બનીને જુઓ. તમારા છોકરાને કહો કે લોકો જે કરે તું કંઈક અલગ કરજે, હું તારી જોડે છું, હંમેશા તારી જોડે ઉભો રહીશ, અને તારે દુનિયા કરતા કંઈક અલગ કરવું હોય તો પણ કરવાની છૂટ છે. તો એ છોકરો ખીલીને કોઈક મોટી જગ્યા પર જશે સાહેબ. પણ તમે આને આવું કર્યું, પેલા આવું કર્યું, પેલો આમ કર્યો, તારો આ કરે છે, તો એ છોકરો ગોંધાઈ જશે. તમે કંઈક એનો મિત્ર સપોર્ટ બનીને ઉભા રહો. એને છૂટથી એના આત્મવિશ્વાસ ખીલી ઉઠશે ને સાહેબ, દુનિયાની દરેક વસ્તુ એ લઈ આવશે. આજે મોટો પ્રશ્ન એ થયો છે કે બાપાને છે ને બીજા લોકોનું જોવું છે, માને બીજી છોકરીનું જોવું છે. અરે તમારા બાળકનું સિંચન તમે કેમનું કરો છો? એના સારા મિત્ર બનીને, સારા ગુરુ બનીને ઉભા રહો. તમારા બાળકોમાં પણ એટલું જ્ઞાન છે, એટલી વિશેષતા છે કે દુનિયા કરતા અલગ કરી શકશે. પણ કે એના મિત્ર સપોર્ટ તો બનો, એના નેગેટિવ કરતા પોઝિટિવ તો બનાવો. તમે જોજો ક્યાં જશે. સોશિયલ મીડિયાથી દૂર રખાવાનો પ્રયત્ન કરો. શું જોઈ રહ્યો છે, શું ગેમ રમે છે, શું કેવું પ્રકારની વાતો થાય છે, ખાસ છોકરીઓની, જે ગૃહિણી છે કે જે બીજા, તમે કદાચ કોઈ ગામમાં કે નાના ટાઉનમાં રહો છો પણ તમારી છોકરીઓ મોટા શહેરમાં રહે છે, તો પણ તમે ધ્યાન રાખો અથવા તો એને તમે સમજાવો, તું જે કરે એમાં અમને વાંધો નથી, પણ અમારું ધ્યાન રાખજે. તારા કોઈ પણ મિત્રો બને પહેલા અમને મલાવજે. આ બધું છે ને એને એક વિશ્વાસ અપાવશે. છોકરી કોઈ પણ પ્રકારના ખરાબ પગલાં નહીં ભરે. એક એને વિશ્વાસ આવી જશે કે મારા મા બાપ મારી જોડે છે, તો ક્યારેય આવું નહીં કરે. બાકી અત્યારે તમે કિસ્સા જોવો જ છો, મારે કહેવાની જરૂર જ નથી. તો આ વસ્તુ છે સાહેબ. અને તમારા દીકરાઓનું દીકરીઓનું ઘડતર તમારા હાથમાં છે. આટલું કરજો, લાભ રહેશે. બીજું, હંમેશા તમારા છોકરા છોકરીને સપોર્ટમાં મિત્ર બનીને ઊભું રહેવાનું છે. સોશિયલ મીડિયાથી દૂર રાખવાના છે શક્ય એટલા. સમય તો બગડે છે, મગજ પણ બગડે છે. આટલું ધ્યાન રખાવજો. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે આપે. આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો વાત કરીશું મેષ રાશિની. મેષ રાશિવાળા મૂળાક્ષર અલઈ કોઈ પણ પ્રકારની નાની મોટી સમસ્યાઓનું સમાધાન તમને મળી શકે છે. એક સરસ સમાચાર, સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે, તો એ આવતીકાલે મળશે. લોકોના સાથ સહકારથી તમે આગળ વધશો. પૈસા સંબંધિત દલીલી ના થાય તેનું ધ્યાન રાખજો. ખોટા ફિઝુલ ખર્ચા ના કરતા. આસમાની શુભ કલર શુભાંક 8. વૃષભ રાશિને રચનાત્મક કાર્યો થાય, રચનાત્મક કાર્યોની શરૂઆત થાય. દિવસ ખુશીનો રહે, આખો દિવસ સારો અને સુંદર જાય. સકારાત્મક વિચારો આવે, સારા વિચારો સાથે, સારા ભક્તિભાવ સાથે આગળ વધે. પ્રેમનો સ્વીકાર થાય, નાના મોટા પ્રેમનો સ્વીકાર થશે. કેસરી શુભ કલર શુભાંક 3 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો સંબંધોમાં ક્યાંય તિરાડ ના પડે તેનું ધ્યાન રાખજો. થાક દૂર થાય, વસ્તુ ખોવાઈ જાય. કોઈ વસ્તુઓ ખોવાય નહીં. સોના ચાંદી પર્સ પાકીટ, તમારો આત્મા ધ્યાન રાખવાનું, આત્મા તમારો ખોવાઈ ના જાય, ધ્યાન રાખજો. નવી વાનગીઓનો સ્વાદ માણવા મળશે ભાઈ. ચટપટું ભોજન. જાંબલી શુભ કલર શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિની બિનજરૂરી તાણ ઊભી ના થાય. ખોટો તણાવ મગજ ઉપર લેવાનો નથી, ખોટો મન ઉપર વહેમ રાખવાનો નથી. તમારો સ્વભાવ ધીરે ધીરે ઉગ્ર બનતો જોવાય છે. સ્વભાવને ઉગ્ર ના બનવા દો. શાંત સ્વભાવે શાંતિથી લોકોની જોડે વિચાર વિમર્શ કરીને કામ પૂરા કરો.
પૈસા કમાવાની તક બમણી થતી જોવાય છે કાલે કર્ક રાશિ વાળા. તો પૈસા કમાવાની તક બમણી છે. કોઈ પણ રીતે નાના મોટા કામમાં લાભ થશે, સાથે કોઈના સાથ સહકારથી મોટા કામ પૂરા થશે. લીલો શુભ કલર શુભાંક 2. સિંહ રાશિ વાળાને કાલે સંધ્યાકાળ પછી કોઈ સારા સમાચાર મળે, સાંજ પછી સારા સમાચાર મળે. જૂના મિત્રો સાથે, જૂના વ્યક્તિઓ સાથે સંપર્કમાં વધારો થાય. કાલે તમારા પ્રિય પાત્ર સાથે હરવા ફરવા જવાય, પ્રિય પાત્ર સાથે સંબંધ વધે. સાથે જેના લગ્ન નથી થતા એવા લગ્ન ઈચ્છુક લોકો, દિવસ સારો, વાત આગળ વધારો. જેના લગ્ન થઈ ચૂક્યા છે અને છતાં પણ લગ્ન ઈચ્છુક છો તો પત્નીનો ફોટો જોવો, સાથે એક વેલણ જોવો. સોનેરી શુભ કલર શુભાંક 9. કન્યા રાશિ વાળા સખત મહેનતથી પરિણામ સાકાર થશે. ઉધાર ચૂકવી શકાય. જે પણ ઉધાર છે ને, ઉધાર તમારું પૂરું થશે. દેવું માથા ઉપર છે, કરજ માથા ઉપર છે. નાનું મોટું દેવું કરજ પૂરું થાય. આર્થિક સ્થિતિ સારી બને. કોઈ વ્યક્તિ જોડે ઝઘડો ના થાય કાલે, તેનું ખાસ કન્યા રાશિ વાળા ધ્યાન રાખે. કોઈ પણ વ્યક્તિઓ સાથે ઝઘડો ના થાય, હા ધ્યાન રાખજો. લીલો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન. હા, હું સુરતથી બોલું છું. મારા દીકરા વિશે પૂછવાનું છે. જી. તે એની જન્મ તારીખ છે 16/10/94. જી. હેલો. જી જી. 16/10/94 ને મુંબઈ જલમ છે. એના લગ્ન ક્યારે થાય? જન્મ સમય કહેશો બેન? મુંબઈ છે. જન્મ સમય? સવારે 3 વાગે. જી. હવે એના લગ્નના યોગ બેન જે રીતે કુંડળી બની છે, શનિ ચંદ્રનો વિષયોગ છે. 7મા સ્થાનમાં શનિ ચંદ્રનો વિષયોગ છે. કુંભ રાશિનું લગ્ન છે. સિંહ રાશિનું લગ્ન, સદભિષા નક્ષત્ર, રવિવારનો દિવસ છે. એક તો શનિ ચંદ્રનો વિષયોગ ને ગુરુ રાહુનો ચંડાલ યોગ એના જીવનમાં હેરાન ગતિ આપે છે, લગ્નમાં અવરોધો આપે છે બેન. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવશે. એક્વામરીનનું એક પેન્ડલ આવે, પેન્ડલ પહેરશે અને પીપળે નિત્યક્રમ પ્રમાણે જળ ચડાઈને વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી કરશે તો જીવનમાં એને લાભ થશે. 1.5 વર્ષની અંદર લગ્નના યોગ પ્રબળ બની જશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હું વડોદરાથી બોલું છું. હેલો. જી જી. ડેટ ઓફ બર્થ છે 28/4/1998. જી. સમય છે 12 ને 8 કલાકે બપોરના. જી. સ્થળ છે વડોદરા. જી, આપનો પ્રશ્ન કહેશો? મારા દીકરાનું મેરેજ થશે. વૃષભ રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, કૃતિકા નક્ષત્ર, તૃતીયા યોગ, સૌભાગ્ય યોગ છે. મંગળ શનિ છે સાહેબ. સૂર્ય મંગળ શનિ 10મા સ્થાનમાં બેઠા છે અને 10માનો માલિક કર્મના સ્થાનમાં છે. જીવનમાં એને પ્રગતિ છે, આગળ જઈને સારું રહેશે. પણ અત્યારે મંગળ અને શનિ બંને સાથે હોવાથી એના લગ્નમાં થોડીક તકલીફ છે. 2025ના ઓક્ટોબર પછી લગ્નના યોગ પ્રબળ છે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. 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 જી મહારાજ, આપણે હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ છે, તુલા, વૃશ્ચિક ને ધન, એના વિશે જણાવો. તુલા રાશિ વાળા કોઈ ખોટી ચર્ચામાં કોઈની સાથે કાલે ઉતરતા નહીં. ખોટો વાદ વિવાદ થાય નહીં તેનું ધ્યાન રાખજો. નાની ચર્ચાનું મોટું સ્વરૂપ થાય. કાલે કોઈ પણ જગ્યાએ કોઈની વાતમાં વિશ્વાસ કરવો નહીં. નાના મોટા ધન ખર્ચા થયા રહેશે, ચિંતા ના કરો. પૈસા પણ સામે આવતા રહેશે. લોકોની મદદમાં તમે કાલે આગળ રહેશો, મોખરે રહેશો. વાદળી શુભ કલર શુભાંક 3. વૃશ્ચિક રાશિ વાળા કાલે કોઈની જોડે તમારા વાણી વર્તનથી હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખીશું. એકાંતમાં સમય પસાર કરવાનું કાલે વૃશ્ચિક રાશિ વાળાને મન થાય. લોકો તમારા નજીક આવવાનો પ્રયત્ન કરે, તમારી જોડેથી કામ કઢાવવાનો પ્રયત્ન કરે. કાલે તમારા માનસિક રીતે
વિચારો શાંત નહીં રહે. એક વિચાર પૂરો થાય ને બીજો, મગજ ઉપર ભાર, ચિંતા ઘટાડજો સાહેબ. લાલ શુભ કલર, શુભાંક 5. ધનરાશિને સતત કામો કરવા પડશે. એક કામ પૂરું થાય ને બીજું, બીજું પતાઈ જાય ને ત્રીજું. દિવસ વ્યસ્તતામાં જોવાય. કાલે વેપારમાં ધનરાશિ વાળાને બહુ જ સારું. કાલે તમારા જીવનસાથી જોડે દિવસ સર્વશ્રેષ્ઠ રહેશે. નજીકના વ્યક્તિ, પ્રેમી સાથે દિવસ સર્વશ્રેષ્ઠ રહેશે. કોઈ જગ્યાએ નાના મોટા આમંત્રણ મળે, કોઈ જગ્યાએ જવાનું થાય. પીળો શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને સમાજમાં માન આવે, માન વધે, તમારો માન મોભો મર્યાદામાં વધારો થાય, ટેન્શનમાં વધારો થાય. હા, થોડુંક ટેન્શન માથે આવશે પણ આપણે લેવાનું નથી. કાલે ખાસ કરીને નાના મોટા ખરીદીના યોગ છે. સાથે મકર રાશિ વાળાને નોકરી, લોકો જે સંકળાયેલા છે એટલે કે નોકરિયાત વર્ગ છે તેમને ફાયદો જોવાય છે. જાંબલી શુભ કલર, શુભાંક 8. કુંભ રાશિ વાળાને પ્રયત્નો સફળ થાય. ઘણા સમયથી તમે કોઈ કામ અટકેલા છે, પ્રયત્ન કરો છો, ફળ નથી મળતું, તો નાના મોટા પ્રયત્નો સફળ થશે. જે તે ભૂતકાળ છે એ ભૂતકાળને ભૂલીને હવે આગળ વધવાનો સમય થઈ ચૂક્યો છે. કુંભ રાશિ વાળા ધ્યાન રાખો. પૈસાને લગતા કામમાં ચોકસાઈપૂર્વક રાખવી જરૂર છે. જે પણ પૈસાને લગતા કામ છે ત્યાં કાલે કુંભ રાશિ વાળા ચોકસાઈપૂર્વક રહે. કુંભ રાશિ કાલે લોખંડને અગ્નિથી થોડુંક સાવધાન રહે. ગુલાબી શુભ કલર, શુભાંક 7. મીન રાશિ વાળા નાનો મોટો પ્રવાસ, નાની મોટી તીર્થયાત્રા થાય. જે તે જગ્યાએ કામ કરો છો, નોકરીમાં, વેપારમાં કોઈ ભૂલ ના થાય તેનું ખાસ ધ્યાન રાખશું. સમયસર પહોંચી જઈશું. કાલે મીન રાશિ વાળાને નવી વાતો, નવી તકો અથવા તો જે અટવેલા કામ છે તે પૂરા થશે. ખોટો સમયનો બગાડ કાલે થતો જોવાય છે. મીન રાશિ વાળા કોઈ જગ્યાએ ખોટો સમયનો બગાડ ના કરતા. સોનેરી શુભ કલર, શુભાંક 4. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. શું કહી રહી છે આપણી એન્જલ્સ? શું વાત છે, શું કહી રહી છે આપણી એન્જલ્સ, જાણીશું. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. ડિયર એન્જલ્સ, અમારા લકમા બેન પણ એક એન્જલ જેવા જ છે. બસ શું કાઢે છે કાર્ડ જોઈએ તો લકમા બેને કાઢ્યું છે 7th ઓફ પેન્ટિકલ્સ. શું સૂચવી રહ્યું છે 7th ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ? તો લખે છે ડેલિગન્સ, પેશન, હાઈ સ્ટેન્ડર્ડ્સ, સ્કિલ ડેવલપમેન્ટ અને ન્યૂ ટાસ્ક. નવું ટાસ્ક એટલે નવી જગ્યાએ કોઈ નોકરી, વેપાર, ધંધો શરૂ થઈ શકે છે. નવી ઓપોર્ચ્યુનિટીઝ, નવી તક મળી શકે છે. હાઈ સ્ટેન્ડર્ડ્સ, જીવન શૈલીમાં વધારો. પહેલા સાદો ફોન વાપરતા હોય, હવે આઈફોન સિવાય કોઈ વાત ના થાય. હાઈ સ્ટેન્ડર્ડ, પહેલા કહેવાય છે કે 500 રૂપિયાનું પરફ્યુમ વાપરતા હોય, હવે 2000 નું જ એમ. એટલે કે સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ વધે તમારું. આમ ટકાટક એટીકેટીમાં રહેવા જોઈએ. વધારો થશે. શુક્ર પ્રબળ થાય છે ને એટલે નવી જગ્યાએ નવી સ્કિલ શીખી શકો છો. કોઈક નવું શીખવા મળશે આ વર્ષે. કોઈ પણ પ્રકારની નવી વસ્તુઓ શીખવા મળશે. શું કરવાથી આખું વર્ષ સારું ને સુંદર જશે? નિત્યક્રમ પ્રમાણે દર બુધવારે ભગવાન ગણપતિને જાસૂદનું ફૂલ ચડાવવાથી લાભ થશે. એટલે કે 11 જાસૂદની ફૂલ એટલે કે માળા ભગવાન ગણપતિને દર બુધવારે ચડાવજો. કાલે જેનો પણ જન્મદિવસ છે લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. ખૂબ શુભેચ્છાઓ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.